હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. આજની આપણી રેસીપી ગુજરાતીઓની ખૂબ જ મનગમતી વાનગી છે કપૂરિયા. તો જે કપૂરિયા અમે બનાવવા જઈ રહ્યા છે એ પીનટજી ઓઇલ અને પીનટજીના પીનટ્સમાંથી. આ રેસીપી આખી જોવા માટે તમારે મારી યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરીઝ બાય નિકિતા સબસ્ક્રાઈબ, લાઇક, બેલ આઇકન દબાવવાનું ભૂલવાનું નથી. પીનટજીના ઓઇલ પણ ખૂબ સરસ આવે છે અને પીનટજીના પીનટ્સ પણ ખૂબ સરસ આવે છે. તો જરૂરથી લાવી ટ્રાય કરી એકવાર જરૂરથી જણાવજો કે તમને એ ઓઇલ કેવું લાગ્યું. આપણી રેસીપી આજની છે કપૂરિયા, જે બધા જ ગુજરાતીઓના ત્યાં બનતા જ હોય છે. નાસ્તામાં ખાવા માટે ખૂબ સરસ ઓપ્શન છે. તો આપણે આજે બનાવવાના છે કપૂરિયા, જેમાં પીનટજી સિંગતેલનો યુઝ કરશું અને પીનટજીના પીનટ્સ ખૂબ જ સરસ આવે છે. તમે જોઈ શકશો એક એક દાણો ખૂબ જ સરસ હોય છે. તો આજે આપણે આ બે પ્રોડક્ટનો યુઝ કરીને આપણે બનાવવાના છે કપૂરિયા, ગુજરાતીને મનગમતી વાનગી જે છે કપૂરિયા. તેની રેસીપી આપણે જોઈ લઈએ. તો કયા કયા ઇન્ગ્રેડિયન્ટ જોઈશે? તો સૌપ્રથમ કપૂરિયાનો લોટ. તો કપૂરિયાનો લોટ તમને એમ થશે કે કપૂરિયાના લોટમાં કયા કયા વસ્તુથી એટલે કઈ કઈ દાળોથી કે કઈ વસ્તુથી આ બને છે આ લોટ, તો તે તમારે વિડીયો એન્ડ સુધી જોવો પડશે. તો તમને આ લોટ કેવી રીતે બને છે અને કઈ કઈ દાળોથી બને છે તે હું તમને જણાવીશ. એક બાઉલ કપૂરિયાના લોટની સામે એક વાડકી છાશ. તમે છાશ ખાટી પણ લઈ શકો છો અને મોડી પણ લઈ શકો છો. ત્યારબાદ આપણા પીનટજીના પીનટ્સ જે ખૂબ જ સરસ છે. એની અંદર જશે આપણી લીલા મરચાંની પેસ્ટ અને આદુ લસણની પેસ્ટ. લીલા મરચાં અને આદુ લસણની પેસ્ટ તમારે ટેસ્ટને અકોર્ડિંગ નાખવાનું છે. સિંધવ મીઠું પણ તમારે ટેસ્ટને અકોર્ડિંગ નાખવાનું છે. એની અંદર જશે આપણી હળદર અને હિંગ ઓપ્શનલ છે. તો ચાલો ઝટપટથી આપણે બનાવી દઈએ. હજુ એક ઇન્ગ્રેડિયન્ટ્સ બાકી છે જે તમારે વિડીયોમાં એન્ડ સુધી જોડાઈ રહેવાનું છે. આપણે કપૂરિયાના લોટ માટે એક બાઉલ મૂકી દીધું છે. એની અંદર આપણે પહેલા નાખશું સૌપ્રથમ છાશ. આપણે એક બાઉલ છાશ લીધી છે. એ જ પ્રમાણે આપણે અડધો બાઉલ પાણી લેશું, કારણ કે છાશ ખાટી હોય તો એ એનું બેલેન્સ કરી દે. અમુક વ્યક્તિને ખાટા કપૂરિયાના ગમતા હોય છે તો એ પાણી એડ ના કરે તો પણ ચાલશે. હવે આની અંદર મેં કીધું તેમ વિડીયોમાં કે તમે એન્ડ સુધી જોડાઈ રહેજો. જો તુવેરના દાણાની સિઝન હોય તો તમે આની અંદર તુવેરના દાણા પણ નાખી શકો. કપૂરિયામાં તુવેરના દાણા પણ ખૂબ જ સરસ લાગતા હોય છે. હવે આને ઉકળે એટલે આપણે એની અંદર તુવેરના દાણા નાખશું, જે મેં તમને આગળ બતાવ્યા ના હતા, પણ તમે જો વિડીયો એન્ડ સુધી જોશો તો તમને પૂરી રેસીપી જોવા મળશે. તો આપણે એની અંદર આપણા તુવેરના દાણા પણ નાખી દઈશું. ત્યારબાદ એની અંદર જશે આપણા સિંગદાણા. ત્યારબાદ આપણી ટેસ્ટને અકોર્ડિંગ મરચાંની પેસ્ટ અને આદુ લસણની પેસ્ટ સરખી રીતે મિક્સ કરી લેશું અને એને ફાસ્ટ ફ્લેમ પર ઉકળવા મૂકી દેશું. ત્યારબાદ એની અંદર જશે આપણી હળદર. આપણે હિંગ ઓપ્શનલ છે, નાખવી હોય તો નાખવાની, એ તો સ્કીપ કરવાની. હવે નાખશું આપણે હળદર. હવે આની અંદર આપણે નાખશું સ્વાદને અકોર્ડિંગ સિંધવ મીઠું. આ જ્યારે પાણી ઉકળી જાય ત્યારે તમારે એને ટેસ્ટ કરી લેવાનો છે, એટલે તમને ખ્યાલ પડે કે આપણે એની અંદર કંઈક ઘટતું હોય તો આપણે એને ઉમેરી શકીએ. આપણે કોઈ પણ વસ્તુ ઓછી લાગતી હોય તો જ્યારે આ ઉકળી જાય ત્યારે જ આપણે એમાં એડ કરી દેવાનું છે. હવે જ્યારે આપણું આ પાણી ઉકળી ગયું છે, એટલે કે છાશ, પાણી, આપણા મસાલા, તુવેરના દાણા જ્યારે ઉકળી જાય એટલે એની અંદર આપણે નાખવાનું છે આપણું પીનટજીનું ઓઇલ, જે ખૂબ જ સરસ મગફળીમાંથી બનાવવામાં આવ્યું છે. અને 11 સ્ટેજમાં એ મગફળીનું સોર્ટિંગ કર્યા બાદ આ સિંગતેલ બનાવવામાં આવે છે. તો હવે એની અંદર આપણે નાખશું આપણું પીનટજીનું ઓઇલ.
હવે તમે જોઈ શકશો ખૂબ સરસ ઉકળી ગયું છે અને કલર પણ ખૂબ જ સરસ હળદરવી માપસરની છે. તો એની અંદર આપણે આપણો કપૂરિયાનો લોટ નાખી દેશું અને એને સરખી રીતે મિક્સ કરી દેશું. આ રીતે એને સરખી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. જે લોકો થોડુંક અધકચરું એટલે કે કાચું કાચું લોટ ખાતો હોય તેના માટે પણ આ ખૂબ જ સરસ હોય છે. અને મેં તમને કીધું હતું તેમ કે વિડીયોમાં એન્ડ સુધી જોડાઈ રહેજો. તો હવે હું તમને કહીશ કે આ કપૂરિયાના લોટમાં કઈ દાળનો યુઝ થાય છે. આ કપૂરિયાના લોટ માટે 4 વાડકી ચોખા, 2 વાડકી ચણાની દાળ, અડધી વાડકી મગની દાળ અને અડધી વાડકી તુવેરની દાળનો યુઝ કરીને આપણે જે ઘઉંનો લોટ દળાવતા હોય એ રીતે દળાવવાનો છે. ત્યારે તમારો આ કપૂરિયાનો લોટ તૈયાર થઈ જાય છે. તમે જોઈ શકશો આપણો જે કપૂરિયાનો લોટ સરસ થઈ ગયો છે. પણ હવે આપણે એને બાફવા માટે આધણ મૂકી દેવાનું છે. તો આપણે હવે આને એક થાળીમાં કાઢી લેશું. કપૂરિયાને બાફવા માટે બીજી તરફ આપણે આધણ મૂકી દીધું છે. તો હવે જ્યાં સુધી એ વરાળ આવે નહીં ત્યાં સુધી આપણે ફટાફટ જે આપણો કપૂરિયાનો લોટ આપણે બાફ્યો હતો તેને આ રીતે એક થાળીમાં કાઢી લીધો છે. ને હવે હંમેશા જ્યારે એને થાળીમાં કાઢો તો એને ગરમ ગરમ આપણે એને શેપ આપવાનો છે. તમે તમારી મન મુજબનો શેપ આપી શકો છો. પણ અમારા સુરતમાં મોસ્ટલી ઘણા બધા કપૂરિયાનો જે શેપ આપે છે તે આ રીતનો હોય છે. આ રીતનું તમે જોઈ શકશો. તો આ રીતે ફટાફટ આપણા કપૂરિયાને આપણે આ રીતના શેપમાં તૈયાર કરી દેવાના છે. અને જેવું આપણું પાણી ગરમ થઈ જાય એટલે એમાં આપણે બાફી લેવાના છે. આ પણ એક હેલ્ધી રેસીપી જ છે, કારણ કે આની અંદર ખૂબ જ ઓછું ઓઇલ જતું હોય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે. અને ઘણા બધાનો સૌથી પ્રિય આ સુરતીઓનો સ્પેશિયલ નાસ્તો છે કપૂરિયા. તો જરૂરથી તમે બનાવજો. અને જો તમને ગમે આ વિડીયો તો પ્લીઝ જરૂરથી કોમેન્ટ, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમે જોઈ શકશો જો એર આવી ગઈ છે. આની અંદર મેં ખાલી આધણમાં પાણી જ નાખ્યું છે, બીજું કશું જ નહીં. હવે આપણે આપણા કપૂરિયાને બાફી લેશું. તમે જોઈ શકશો આપણે કપૂરિયાના આ રીતે શેપ આપીને એને બાફવા માટે મૂકી દીધું છે. હવે આને આપણે 15 થી 20 મિનિટમાં સુધી બાફવા દેવાના છે અને એને ચપ્પુ વડે ચેક કરવાના છે. જો ચપ્પુ આપણું બહાર સરસ એની પર કંઈક ચોંટે નહીં, કોઈ પણ જાતનો લોટ આવ્યો તો એમ સમજવાના કે આપણા કપૂરિયા રેડી થઈ ગયા છે. હવે આપણે જોઈ લઈએ કે આપણા કપૂરિયા થઈ ગયા છે. ઓહો, તો તમે જોઈ શકશો કે આપણા કપૂરિયા બફાઈ ગયા છે. તો આપણે એને ચેક કરી લઈએ. જેમ મેં કીધું હતું તેમ કે ચપ્પુની મદદથી આપણે જોશું. તો તમે જોઈ શકશો જો આપણું ચપ્પુ પર જરાક પણ કંઈક લાગ્યું નથી લોટ, એટલે આપણા કપૂરિયા ખૂબ સરસ થઈ ગયા છે. તો હવે આપણે સરસ મજાની પ્લેટમાં પ્લેટિંગ કરી લઈએ.